મહાકુંભથી પાછા આવતા ગુજરાતના 4 શ્રદ્ધાળુઓના દર્દનાક મોત. યુપીમાં કાર અને ટ્રક વચ્ચે થઈ ભીષણ ટક્કર. જાણો સંપૂર્ણ માહિતી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ઝાંસી કાનપુર હાઈવે પર એક ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો હતો. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. મૃતકોમાં ગારિયાધર અને પાલવાવના 4 લોકો સામેલ છે, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્ત યુવતીને ઝાંસીની મેડિકલ કોલેજમાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. અકસ્માત શુક્રવારે સવારે 4 વાગે એટલે કે 28મી ફેબ્રુઆરીએ થયો હતો. મૃતકોમાં કોણ છે? તો કે મળતી માહિતી અનુસાર મૃતકોમાં ગારિયાધરના રૂપાવટીના બિપિનભાઈ અને ભાવનાબેન, જ્યારે પાલવાવના જગદીશભાઈ અને કૈલાસબેનનો સમાવેશ થાય છે. જ્યારે દીકરી ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આ ગમતવાર અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રયાગરાજથી પાછો આવતા પરિવાર કાનનો કોળિયો બની ગયો હતો. આમાં પોલીસે શું કહ્યું? તો અકસ્માતના અહેવાલથી વિસ્તારમાં સોંપો પડી ગયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે જણાવ્યા અનુસાર ગુજરાતી પરિવારના કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને એકાએક ડ્રાઈવરે સ્ટીયરિંગથી કાબુ ગુમાવ્યો અને આ અકસ્માત સર્જાયો હતો.